ઓમ નમો નારાયણ. જગત પિતા શંકર અને માતા પાર્વતીના ચરણોમાં પ્રણામ. જગત ગુરુ શંકરાચાર્યના ચરણોમાં વંદન. મારી જનેતા, મારા પિતા, કૌશલ્યા સમાન મારા સાસુમાં, દશરથ સમાન મારા સસરાજીના ચરણોમાં મારા વંદન. મારી સાથે રહેનારા મારા જીવન સાથીને પણ મારા પ્રણામ. સમારંભમાં પધારેલા સુરતના પ્રથમ મહિલા નાગરિક શ્રીમતી અસ્મિતાબેન તથા અન્ય આમંત્રિત સન્નારીઓ, ગોસ્વામી સમાજના નારી રત્નો, મહિલા મંડળની મારી માતાઓ તથા બહેનો, રોકડ રકમ અને કરિયાવરના દાતાશ્રીઓ, સહયોગી સંસ્થાના સભ્યશ્રીઓને મારા ઓમ નમો નારાયણ. સાથે સાથે પ્રભુતામાં પગલાં પાડનારા નવ દંપતીઓને આશીર્વાદ અને બાળકોને વહાલ. કાળા માથાના માનવી ધારે તે કરી શકે એમ અમે પણ ધાર્યું અને પાર પાડ્યું. સમૂહ લગ્નનો વિચાર આવ્યો અને અમે અમલમાં મૂક્યો. સમૂહ એટલે જૂથ. આ જૂથ કાર્ય કરવા માટે એક જૂથની જરૂર પડે છે. અમારું આ મહિલા જૂથ છે. આ જૂથ દ્વારા અમોએ સમૂહ લગ્નને શ્રમ યજ્ઞ કરવાનો નિર્ણય લીધો. આ યજ્ઞમાં આહુતિ આપવા બધા તૈયાર પણ થઈ ગયા, જે ખરેખર પ્રભુના આશીર્વાદ સમાન છે. વિના સહકાર નહીં ઉદ્ધાર. એ ઉક્તિ અનુસાર આ શ્રમ યજ્ઞમાં દાનરૂપી આહુતિ આપવામાં કોઈએ કસર છોડી નથી. આજના રોજ મહિલા મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના મંચ પરથી સમાજની એક દીકરી અને એક સન્નારી તરીકે હું ઈલા હરેશપુરી ગોસાઈ આપ સર્વને આવકારતા ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું અને શબ્દરૂપી પુષ્પોથી સર્વને આવકારું છું. આપ અનેરો પ્રસંગ થઈને આવ્યા ને વાતાવરણ બદલાઈ ગયું. દિલમાં કંઈક ઉમંગ લઈને આવ્યા ને વાતાવરણ બદલાઈ ગયું. મેઘધનુષના 7 રંગ છે એ તો સૌ જાણે છે. મેઘધનુષના 7 રંગ છે એ તો સૌ જાણે છે. આપ 8મો રંગ લઈને આવ્યા ને વાતાવરણ બદલાઈ ગયું. આપ 8મો રંગ લઈને આવ્યા ને વાતાવરણ બદલાઈ ગયું. જય દૈસ્નામ, જય સીતામ. ઓમ નમો નારાયણ.